ગુજરાતના હિંમતનગરથી પોંજી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ શુક્રવારે રાત્રિના સીઆઈડી ક્રાઇમે મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન 6,000 કરોડના કૌભાંડના અનેક રાઝ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. મહાકૌભાંડી અને મહેસાણા આશરો આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોંજી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,000 કરોડનું કૌભાંડ આચર્યું હતું અને 1 મહિનાથી ફરાર હતો. સીઆઈડી ક્રાઇમે મહેસાણાના દવાડા ગામમાં એક ફાર્મમાં દરોડો પાડી ઝાલાને દબોચી લીધો હતો.